નમસ્તે. નમસ્તે. ફલકમાં હું એક આકૃતિ દોરું છું, તે આપ જુઓ. આ કઈ આકૃતિ છે સોનલબેન? ત્રિકોણની. સરસ. હવે હું ત્રિકોણનું નામ આપું છું. આ ત્રિકોણને વાંચવો હોય તો આપણે કઈ રીતે વાંચીશું? ટીન્ટીસરાભાઈ? ત્રિકોણ PQR. શાબાશ. ત્રિકોણ PQR માં કેટલી બાજુઓ છે અક્ષયભાઈ? ત્રિકોણ PQR માં કુલ 3 બાજુઓ છે. બહુ સરસ. ત્રિકોણ PQR માં કઈ કઈ 3 બાજુઓ છે? તમે બોલો બેન. ત્રિકોણ PQR માં રેખાખંડ PQ, રેખાખંડ QR અને રેખાખંડ PR એમ 3 બાજુઓ છે. બહુ સરસ. અહીં આપણે જોયું કે ત્રિકોણને કુલ 3 બાજુઓ છે. બાજુઓની દ્રષ્ટિએ ત્રિકોણના 3 પ્રકાર છે. એ વિશેની માહિતી આપણે ચાર્ટ દ્વારા મેળવીશું. અહીં જુઓ, આ કયો ત્રિકોણ છે? તમે બોલો. ત્રિકોણ ABC. બહુ સરસ. ત્રિકોણ ABC માં દરેક બાજુનું માપ કેટલા સેન્ટીમીટર છે સોનલબેન? ત્રિકોણ એબીસીની ત્રણેય બાજુના માપ 18 સેન્ટીમીટર છે. બહુ સરસ. આ ત્રિકોણનું નામ આપો. તમે બોલો અક્ષયભાઈ. ત્રિકોણ PQR. બહુ સરસ. અહીં તમે જુઓ કે આ ત્રિકોણ PQR છે. એ PQR માં ત્રણેય બાજુના માપ કેટલા સેન્ટીમીટર છે? તમે બોલો બેન. ત્રિકોણ PQR માં ત્રણેય બાજુઓના માપ 21 સેન્ટીમીટર છે. સરસ. હવે અહીંયા તમે જુઓ છો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રણેય બાજુઓના માપ સરખા છે. જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે અહીં જુઓ, ત્રિકોણ XYZ. XYZ માં XY નું માપ કેટલું છે? બોલો છે, તમે પ્રયત્ન કરો, આવડે છે તમને. અહીંયા જુઓ, XY નું માપ 18 સેન્ટીમીટર છે. બહુ સરસ. YZ નું માપ કેટલું છે? 18 સેન્ટીમીટર. સરસ. અને XZ નું માપ કેટલું છે? તમે બોલો. 15 સેન્ટીમીટર. સરસ. અહીં તમે જુઓ છો કે XYZ માં કેટલી બાજુઓના માપ સરખા છે? ત્રિકોણ XYZ માં 2 બાજુઓના માપ સરખા છે. શાબાશ. આ ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ DEF 16 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર. કેટલી બાજુઓના માપ સરખા છે સોનલબેન? ત્રિકોણ DEF માં 2 બાજુઓના માપ સરખા છે. સરસ. અહીં આપણે આ બંને ત્રિકોણ તમે જોઈ શકો છો. બંને ત્રિકોણોમાં કુલ કેટલી બાજુઓના માપ સરખા છે અક્ષયભાઈ? બંને ત્રિકોણોમાં કુલ 2 બાજુઓના માપ સરખા છે. તમારો જવાબ તદ્દન સાચો છે. આમ કોઈ પણ ત્રિકોણમાં 2 બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ સિવાય એક ત્રીજો પ્રકાર છે
એ ત્રીજા પ્રકાર વિશેની માહિતી આપણે હવે પછી મેળવીશું. ધન્યવાદ. જયરામભાઈ, અહીંયા તમે પ્રતિપોષણના આધારે તમારા પુનઃશિક્ષણમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.